હેલો ગાઈઝ, વેલકમ ટુ રાજ વર્ડ્સ. તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલમાં. આજે ડે 2 છે આપણો વ્લોગિંગનો ને આજે તો થોડુંક લેટ થઈ ગયું છે ઉઠવામાં, પણ કંઈ નહીં, ફ્રેશ બેસ્ટ થઈને આજે કોલેજ જવાનું છે આપણે. મારી કોલેજ તો સુરત છે, તમને બતાવું આજે મેં કેવી રીતના જામ ને મારી કોલેજ કઈ છે તે બધું તમને આજે મેં બતાવ્યા. આજે જે લેટ થઈ ગયેલું છે ને જે પપ્પા મમ્મી લોકો મંદિરે ગયેલા છે તો આજે મારે ટી બનાવવી પડે. ચા મેં બનાવું ને ચા પીને તમને કરું. અહીંયા ચા બનાવવાની છે, હવે બનાવીને તમને બતાવું. A few moments later. આજે જે લેટ થઈ ગયું છે, આઈ થિંક સો ટાઈમ કેટલો થયો 7:45 ને મળે 8 વાગે નીકળી જવું પડશે. અમારે 15 મિનિટ છે, 15 મિનિટમાં રેડી થઈને જલ્દી નીકળી જવું પડશે બિકોઝ મારી ટ્રેન પકડવાની છે ગુજરાત એક્સપ્રેસ. અરાઉન્ડ આવડી છે, આઈ ડોન્ટ નો, પણ તમને જણાવું બરાબર. ચાલો બાટ લઈને 1 hour later. તો ગાઈઝ આપણે રેડી થઈ ગયેલા છે, હવે ચાલો નીકળીએ. ગોગલ્સ ટી શર્ટ ને આપણે ફોર્મલ પેન્ટ પહેરલો છે. પછી ત્યાં અમારું ડ્રેસિંગ રૂમ હોય હજુ, ત્યાં ડ્રેસ ચેન્જ કરી દઉં. કોટ ને શર્ટ પહેરવાનું હોય બિકોઝ મેં કેમ નહીં પહેરું, ટ્રેનમાં જવાનું હોય બિકોઝ બધું બહુ ડટ્ટી હોય ને એટલે બધું મેલું થઈ જાય, એટલે મેં ત્યાં ગઈને ચેન્જ કરું. અહીંયા ટી શર્ટ પહેરી જાઉં ને આપણે મળીએ, નીકળીએ આપણે બરાબર. ચાલો શૂઝ પહેરી દીધા છે ને હવે નીકળીએ ઓલા લઈને. ફેવરેટ બાઇક લઈને નીકળીએ. A few moments later. નવસારી પહોંચી ગયા. તો લેટ તો છે જ, આપણે ટાઈમ રનિંગ તો છે જ, પણ કંઈ નહીં, હવે પહોંચી જાઉં. ટેન્શન બહુ ટ્રેન આવે. હેલો ગાઈઝ, આપણે નવસારી સ્ટેશન પર આવી ગયા છે. જો તમને બતાવું.
આઈ થિંક સો આપણી ટ્રેન આવતી જ છે ગુજરાત એક્સપ્રેસ આવી રહી 22953 931 1 minute later. આ ગુજરાત એક્સપ્રેસ આવી ગઈ છે આમાં ગયા ને તમને સુરત મળીએ આખો ટાઈમ ઊભી જ રહેવાનું 25 મિનિટ ઊભી રહેવાનું છે ભાઈ જગ્યા તો નહીં મળે ફૂલ હાઉસફુલ તમે જોઈ શકો છો હવે આપણે સુરત મળીએ 5 મિનિટ્સ પછી 25 મિનિટમાં પહોંચાડીએ સુપર એક્સપ્રેસ છે સુરત સ્ટેશન આવી ગયા આપણે ભાઈઓ હવે ગઈએ કોલેજ આપણું છે ને વોકિંગ ડિસ્ટન્સ પર જ છે 600 મીટર જેટલું છે ને પહોંચી જાઉં ચાલતા હા રિક્ષાવાળા બહુ મોટા હોય કે ભાઈ પૂછ્યા જ કરે ભાઈ કાં જવાના જોઈએ તમને બતાડો એકું આ કામ ચાલતું છે ભાઈ અહીંયા મેટ્રો ટ્રેનનું જોયું તમે અજીરા મોડા હું વેસ્ટર્ન સચિન જો ભાઈ ડાળે છે ને સુરતમાં કંઈ નવું આવે રોડ બંધ આખું ફરીને જવાનું હોય મેટ્રોનું કામ ચાલતું હોય ને કામ ચાલતું આખું ફરીને જવું પડે ના ના ભાઈ નડી જવું અડાડે hours later. હેલો ફ્રેન્ડ્સ આજે તો એક જ લેક્ચર હતો એક લેક્ચર પતાવીને આપણે નીકળી ગયા આ અમારી બિલ્ડિંગ છે કોલેજની બિલ્ડિંગ અમારું એક ફ્લોર પર જ છે આખી એમ કોલેજ બહુ મોટી તો નહીં મળે હા પતાવી ગયું એક ક્લાસ ને આજે તો ઓડીસી વાળું હતું એટલે બીકોઝ આજે રજા છે એટલે બીજા લેક્ચર તો નહીં મળે ને મેડમ બી નથી આવ્યા આ ચાલ્યા હવે ભાઈ ટ્રેન પકડી લઈએ અરાઉન્ડ 11 જેવા વાગ્યા 11:05 એક ટ્રેન આવતી છે ગુજરાત એક્સપ્રેસ પાઈએ જ આપણે આવ્યા તેમાં એમાં નીકળી ગયા ભાઈ કલાક સારું આવવું પડ્યું જો સ્ટ્રગલ ઇઝ રિયલ મેઇન તો ભાઈ અટેન્ડન્સ સારું છે એમ તો કંઈ દીધા નથી આપણે તો અટેન્ડન્સથી અટેન્ડન્સ કરાવી દેતા કંઈ સર ટીચર બોલે નહીં બહુ હવે ઘરે ગઈએ
હવે ટ્રેન પકડવી પડે દોડીને, બિકોઝ આઈ થિંક સો આવી જ જવાની ટ્રેન. તમને મળીએ સ્ટેશન પર. જોઈ લેજો ભાઈ, આ જો ડેપો બી પાસે ને રેલવે સ્ટેશન બી પાસે, એટલે બહુ રિક્ષા ભાઈ. એથે બી જવું એટલે રિક્ષા તો મળી જ જાય. સુરતમાં એ ચિંતા નહીં કરવાનું, બહુ મોંઘા પણ. 1-2 કિલોમીટર જવાના એટલે 30-40 રૂપિયા માંગી લે ભાઈ. એકવાર અમારે ધુમ્મસ ગયેલા હતા ઓડિસીમાં. એ ધુમ્મસ તો અહીંયાથી આઈ થિંક સો 10 કિલોમીટર જેવું છે. એના 200-300 રૂપિયા માંગીને બેસી જાય. અમે તો પછી રેપિડો કરી નાખીએ કે ઉબર, એ સારું પડે. બાઇક પર કે રિક્ષા કરી નાખીએ ઓટો, એ જ સસ્તું, થોડુંક સસ્તું પડે એમ. ફરક કંઈ મળે નહીં બહુ. રવિવારી ટાઈપ બરાબર અહીંયા બેસી જ રહી ભાઈ. જો આ ડેપો છે, આ બધી બસ ઊભી રહેલી છે. આ હિલ્ટન ગાર્ડન હોટલ છે, 4 સ્ટાર હોટલ સુરતની. આ ડેપો અને આ પેલું રેલવે સ્ટેશન, પેલું દેખાય ભાઈ તો વાઈટ તે. કેમ છો? આપણે સુરત સ્ટેશન આવી ગયા પાછા. એમ મેં તમને કેમ ટ્રેનનો એક્સપિરિયન્સ મારું ફર્સ્ટ ટાઈમ તો બહુ હાર્ડ હતો, બિકોઝ કંઈ નોલેજ નહીં હતું ટ્રેનનું. પણ મારો એક દોસ્ત હતો દેવ કરીને, એ આનંદ, એ કોલેજ કરે, એટલે એનો ટ્રેનનો એક્સપિરિયન્સ એને સારો હતો. એટલે મેં કીધું ભાઈ ચાલની ભાઈ એકવાર ગઈ આવી અને એક્સપિરિયન્સ લઈ આવ્યો. પછી મને કંઈ નહીં. ને અમારે ત્યાં વૈશાલ નાની બી છે, એ લોકો બધાએ કીધું આ ટ્રેન આવે, આ ટ્રેન આવે. બધું એક્સપિરિયન્સ એકવાર કરી લીધો ને પછી કંઈ નહીં. હવે મને બધી ટ્રેનનું નોલેજ ને બધું ખબર. ને ભાઈ કોઈ વાર તો મફતમાં બી ચડી ગયા, મફતમાં ઉતરી ગયા. ને કંઈ એમ પેલું બીવા જેવું નહીં મળે. કંઈ ટીસી બીસી આવી જાય તો બી કંઈ બીવાનું નહીં. માંગે તો આપી દેવાના 100 રૂપિયા. 100 કરતાં વધારે રૂપિયા નહીં આપવાના ભાઈ. એટલે એમ ટ્રેનનો એક્સપિરિયન્સ કહે તો મેં કેમ લાઈફમાં એકવાર લેવો જ જોઈએ આપણો. બિકોઝ તમને ખબર પડે કેવું પબ્લિક આવે, કેટલા જણ જોબ કરે. મેટર કેમ એકવાર તો લેવું જ જોઈએ, બિકોઝ તમને ખબર પડે આપણી પોઝિશન ક્યાં છે. એ બધાને જોઈને તો આપણે ખબર પડે કે આપણે કયા લેવલ પર છે. એટલે મેટર કેમ એકવાર તો લેવું જ જોઈએ. કોઈ બી જણ એમ તમને ખબર પડે ને આપણને ખબર પડે આપણે કેટલું હાર્ડ વર્ક કરવાનું છે આ લોકોને જોઈને. બિકોઝ કંઈ વસ્તુ ઇઝીલી મળતું નથી લાઈફમાં. અલગથી જોઈને મળે આપણને ખબર પડે. બસ બીજું તમારે કંઈ કહેવું નથી. ને એકદમ ઇઝી છે, એકવાર તમે કરી લઈને એકવાર તમને ખબર પડી જાય. ફાઇન્ડ માય ટ્રેનમાં બી તમે જોઈ લે કઈ ટ્રેન આવતી હોય, ટાઈમ ટુ ટાઈમ આવી જ જાય ને અપડેટ મળી જ જાય. કંઈ બી ડીલે થયેલું હોય તો બી ખબર પડી જાય. કંઈ ટેન્શન લેવા જેવું કંઈ મળે નહીં. બસ દીવાનું કંઈ મળે નહીં ભાઈ, બધા ફ્રેન્ડલી હોય. નહીં ખબર પડે કોઈને બી પૂછી લેવાનું ફ્રેન્ડલી. આવા સ્ટોલવાળા આવ્યા હોય અંકલ, તેને પૂછી લેવાનું છેલ્લે. ને કોઈ બી આવીને સિટિંગ એરિયામાં બેઠો તેને પૂછી લેવાનું. એમાં કંઈ બીવા જેવું મળે નહીં. આ મેમો આવ્યું 10:30 મેમો આવે. सज्जा सूरत मेमू सज्जा से चलकर सूरत को आने वाली प्लेटफॉर्म क्रमांक 3 पर आ चुकी है. धन्यवाद. May I have your attention please? Train number 691441 Sajja Surat Memu from Sajja to from Ahmedabad to Mumbai Central has arrived on platform number 2. Thank you. ટ્રેન આવી ગયેલી છે ભાઈ. Khanapur. હવે રિઝર્વમાં બેસી જવાનું. આપણી જનરલ ટિકિટ પણ રિઝર્વમાં બેસીને નવસારી. રિઝર્વમાં બેસી જવાનું ભાઈ, કંઈ થાય નહીં. ટીસી પકડે તો કહી દેવાનું ભાઈ જનરલની ટિકિટ છે. એ કહે કે જનરલમાં નીકળવું ભાઈ, ચૂપચાપ નીકળી જવાનું.
ને કંઈ પૈસા આપે તો આપી દેવાનો 100 રૂપિયા. તો ભાઈ આ બેહવાની જગ્યા મળી જાય મળી જવાનું જંગલમાં તો ઊભું જવું પડે. સુરત સ્ટેશન બહુ ક્લીનીનેસ ભાઈ, બહુ ચોખ્ખું હોય ને આના જેવું ચોખ્ખું વસ્તુ નહીં મળે આપણા ગુજરાતમાં. એટલે સુધરે નહીં ભાઈ, માવા ખાઈને છૂટે અહીંયા. પબ્લિક સુધરી જાય ને દેશ સુધરી જાય એવું છે ભાઈ. હવે કોને સમજાવવા જાય, બધાએ પાલન કરવું પડે અને અહીંયા પાલન કરે તો કોઈ નહીં. ને સુરતનું નવું સ્ટેશન બનવાનું છે ભાઈ, આ રિનોવેટ થવાનું છે, મોટા પાયે કામ છે. ગાઈઝ આવી ગયા છે આપણે નવસારી સ્ટેશન. કેટલા વાગ્યા? 12 વાગ્યા ભાઈ, 12 વાગ્યા આવી બી ગયા આપણા નવસારી. કહેવાય કે આપણું નવસારી ચોખ્ખું, સુરત જેવું તો નહીં મળે ભાઈ, ચોખ્ખું ને ચોક. આપણે આવી ગયા નવસારી સ્ટેશન પર. હવે વ્લોગ અહીંયા આપણે એન્ડ કરીએ છીએ, બિકોઝ વધારે શૂટ કરશું તો બહુ મોટો થઈ જશે વ્લોગ. હવે જે શાંતિ નાલો ને મસ્ત વ્લોગ તમને બી જોવાનું ગમે તેવું રાખીએ બરાબર. તો આ વ્લોગ માટે તમને બતાવી મારી લાઈફ કેવી છે, મેં કેવી રીતના કોલેજ જાઉં ને ટ્રેનનું મેઇન તમને કીધું, બિકોઝ ટ્રેનની જર્ની તમારે કરવી જોઈએ લાઈફ માટે, તમને ખબર પડે કેવું છે ભાઈ. મારો બી આ તમને કે અમને સુરત ચાલુ કર્યું ત્યારે મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ કહેવાય. મને બહુ શીખવાનું મળ્યું ને સારું લાગ્યું ભાઈ. નવા વ્લોગ ઉતાર્યા કરો, તમને બી ગમશે તમારી લાઈફમાં શું શું થાય છે ને એ બધું બરાબર. ચાલો મળીએ ભાઈ, મળીએ ભાઈ.